કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ પછી ત્યારબાદ થયેલા વિકાસની વાત કરીએ તો આ વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. ખાસ કરીને ઔદ્યોગિક, પ્રવાસન, અન્ય તમામ ક્ષેત્રોમાં કચ્છની વાત કરીએ તો ખૂબ જ સારો વિકાસ થયો છે. પરંતુ લાંબા સમયથી કચ્છમાં શિક્ષણ વિભાગને જાણે વિકાસની પાંખ જ ન આવી હોય તે રીતે શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. તાજેતરની જ વાત કરીએ તો કચ્છમાંથી ઓનલાઈન બદલી કેમ્પમાં પોતાના વતન બદલી કરાવી જતા ઘણા શિક્ષકોને કારણે કચ્છમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ કથળી છે, જેને લઈને હવે ખુદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ખુદ શિક્ષણ વિભાગ પર આ ઘટનાને તથા આંકડાઓને ગંભીર ગણાવે છે. એટલે અત્યારે હાલ જે ટોટલ ઘટ આપણે જૂની અને નવી સંભવિત ઘટ કે જે નવી ભરતી પછી એ લોકો છૂટા થશે તો 4000 સમથિંગની જે ઘટ છે એ આપણે એ રીતના સમગ્ર કચ્છ જિલ્લાને અત્યારે હાલ શિક્ષક ભાઈ બહેનોની એટલી ઘટ છે. હા, એટલે ઓલરેડી આખો તખતો તૈયાર જ છે, મેરિટ પણ ફાઇનલ થઈ ગયું છે. પરંતુ આપણે આજ અને કાલ એક વિશેષ એક તબક્કાનો એમને ઓનલાઈન બીજો તબક્કાનો લાભ આપી રહ્યા છીએ વડી કચેરીના સૂચના મુજબ. તો એ અંતર્ગત 2 દિવસ પછી આપણું આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પછી ચિત્ર સ્પષ્ટ થાય તો થોડાક જ દિવસોની અંદર મેરિટ પણ ઓનલાઈન બધું જે છે એ અમને જાણ્યા મુજબ લગભગ બધું તૈયાર છે. એટલે હું માનું છું કે લગભગ 3 અઠવાડિયાની અંદર આખી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આપણા જે પણ ગુરુજનો છે જે આવનારા છે વિદ્યાસહાયક ભાઈ બહેનો એમને નિમણૂક માટે પણ શિક્ષણ વિભાગ તેમજ અમારી વડી કચેરીમાંની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની કચેરી પણ એ રીતે બધી તૈયારીઓ કરી લીધી છે. કચ્છમાં શિક્ષકોની ઘટ, ગેરહાજર શિક્ષકો તથા છેવાડાના વિસ્તારમાં પૂરતા શિક્ષકો ન હોવાની ફરિયાદ એ કોઈ નવી વાત નથી. પરંતુ વિકાસની ઉડાન ભરતા કચ્છમાં શિક્ષણને હજુ પાંખો આવી નથી અને વારંવારની રજૂઆતો પછી પણ સરકાર કચ્છમાં જોઈએ જેવા શિક્ષકોની ઘટને પૂર્ણ કરી શક્યું નથી. તેવામાં તાજેતરમાં સર્જાયેલી સ્થિતિ અને શિક્ષક ઘટના આંકડાઓ કચ્છમાં ચિંતા ફેલાવે તેવા છે. અત્યારે મારી બદલી મોરબી જિલ્લામાં થયેલી છે. હવે અમને પ્રશ્ન એ છે કે નિયામક સાહેબે એક ઠરાવ કરેલો છે, એના પ્રકરણ F મુજબ અમને 50% મુજબ છૂટા કરવામાં આવે. પરંતુ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિએ એક અન્ય સ્થાનિક ઠરાવ કરેલ છે કે જેમાં નવી ભરતી ના થાય ત્યાં સુધી છૂટા ન કરવા એ રીતની રજૂઆત એમાં કરેલ છે. પરંતુ અમારી એક જ માંગણી છે કે અમને 50% જે નિયામક સાહેબ શ્રી ગાંધીનગરથી જે ઠરાવ થયો છે એને માન્ય રાખી અને અમને છૂટા કરવામાં આવે અને અમને જે અન્યાય થઈ રહ્યો છે એ ના થાય અને બધા શિક્ષકોને અહીંથી રાજી ખુશીથી એ લોકો અમને વિદાય આપે, એ અમારી માંગણી છે. બદલી પામેલા શિક્ષકોને છૂટા ન કરાતા તેઓ પણ હવે તંત્ર સામે આવ્યા છે. આ તમામ બાબતો જોઈએ ચોક્કસથી સવાલ થાય કે આમ કેમ ભણશે કચ્છ? રાજ્ય સરકારના ઉત્તમ શિક્ષણ માટેના દાવા હંમેશા કચ્છ માટે પોકળ રહ્યા છે અને માત્ર કાગળ ઉપર જ કચ્છનું શિક્ષણ સ્તર સારું છે તેવું કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ વાસ્તવિકતામાં તેના પાયામાં એટલે કે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ઘટને લઈને અનેકવાર કટોકટીની સ્થિતિ સર્જાય છે અને તેને દૂર કરવામાં સરકાર સાથે સ્થાનિક નેતાઓ હંમેશા વામણા પુરાવાર સાબિત થયા છે. અત્યારની કચ્છની અંદર શિક્ષણની ઘટ છે એ વાસ્તવિકતા છે. મેં CM સાથે પણ વાતચીત કરી છે અને લેખિત પણ આપણે આપ્યું છે કચ્છની શિક્ષકના ઘટ માટેની તારીખ 11ના રોજ. ત્યાર પછી કચ્છની અંદર જ્યારે ધોરડાના પ્રવાસમાં જ્યારે CM ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા ત્યારે સાંસદશ્રી, બધા ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પ્રમુખશ્રીઓ હું પણ સાથે હતો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને શિક્ષણના ઘટની વાત કરી ત્યારે એમને તરત જ શિક્ષણ મંત્રીને ફોન દ્વારા સૂચનામાં આપવામાં આવી કે કચ્છનો જે આ પ્રશ્ન શિક્ષણનો ઘટનો છે એ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને અમને ખાતરી આપવામાં આવી છે કે ટૂંક જ સમયમાં કચ્છનો શિક્ષણનો પ્રશ્ન હલ થઈ શકે એવો મને પણ વિશ્વાસ છે. હાલની સ્થિતિની વાત કરીએ તો કચ્છમાંથી 1700 શિક્ષકોની બદલી સામે માત્ર 25% શિક્ષકો કચ્છમાં આવતા કચ્છના મંજૂર મહેકમ સામે માંડ 70% જેટલા શિક્ષકો હાજર છે. કચ્છના અનેક આગેવાન અને રજૂઆત કરતા આ મુદ્દે સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે
અને આંકડાઓ છે તે પણ ચિંતાજનક છે. હમણાં જે આપણી ઓફલાઈન, ઓનલાઈન અને જિલ્લા ફેર એ બધું ભેગું મળીને બધાને જો અમે એકસાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ એક તો 50%થી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી કંઈ થઈ જાય તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે. એના માટે કરીને અમે આ કડવો નિર્ણય લીધો છે. અમને ઉપરથી 1600 શિક્ષકોને નિમણૂક કરવાની સરકારશ્રી છે. એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે. અમે એમ કહીએ છીએ તમે એમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી દઈએ. કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટની વાત કરીએ તો જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેરબદલી કરાવીને વતનની વાટ પકડી છે. હજુ પણ જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેના પછી સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં. કચ્છમાં હાલમાં 9496ના મહેકમ સામે માંડ 60% જેટલા શિક્ષકોની જગ્યા ભરેલી છે. જો કચ્છને ફાળવવામાં આવેલા નવા 1600 શિક્ષકો મળે તો સ્થિતિ થોડી સુધરે તેમ છે, પરંતુ તેમ છતાં હજુ પણ કચ્છમાં 4000 જેટલા શિક્ષકોની ઘટ હોવાનું એકરાર ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી કરે છે. આમ તો કચ્છના શિક્ષણને લઈને અનેકવાર નિષ્ણાંતો તથા જાણકાર વ્યક્તિઓએ સરકાર પાસે રજૂઆતો કરી છે, પરંતુ તેનો કાયમી ઉકેલ ક્યારે પણ આવ્યો નથી. ત્યારે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ મામલાને ગંભીરતાથી લે તેવો સૂર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. અમારા શિક્ષકો જે ઘણા દિવસોથી મળી રહ્યા છે, અહીંયા બગીચામાં પહેલાં પણ 100 જેવા શિક્ષકો આવ્યા હતા. એ લોકોનો વોટ્સઅપ ગ્રુપ બનાવીને અમને રજૂઆતો કરેલી છે અને ખરેખર એમનો હક છે કે એક રાજ્યનો એક નિયમ છે કે ભાઈ 50%નું મહેકમ હોય ત્યાં બધાને છૂટા કરવામાં આવે. તો અહીંયાની સમિતિએ એક ઠરાવ એવો કર્યો છે કે ભાઈ ભરતી થાય ત્યારે છૂટા કરવામાં આવે. તો ભરતીની અનિશ્ચિતતા હોય, ભરતી આજે થઈ જાય તો વાંધો ના આવે અઠવાડિયામાં, પણ જો ભરતી 2 મહિના સુધી ન થાય તો એ શિક્ષકોનો પણ શું વાંક એમ. એટલે અમારી પાસે રજૂઆત આવી છે કે ભાઈ અમને ગમે તેના છૂટા કરાવો. એટલે અમે ચેરમેન સાહેબને મળવાના છીએ, એને સમજાવવાના છીએ. અમે રાજ્ય સંઘના પ્રમુખને રજૂઆત કરી છે, એ ત્યાં શિક્ષણ મંત્રીને સમજાવશે અને ખરેખર આ શિક્ષકોને છૂટા કરવામાં આવે તો હું નથી માનતો કે બહુ અસર થાય. જોકે કચ્છમાં નવા શિક્ષકો આવે તે પહેલાં સર્જાયેલી સ્થિતિ પણ ચિંતાજનક છે, કેમ કે ઓનલાઈન બદલી કેમ્પમાં પોતાના વતનની વાટ પકડનાર શિક્ષકોને છૂટા ન કરવામાં આવતા હવે તેઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ સંદર્ભે પોતાની વિવિધ સમસ્યાઓ તથા તેમને ઝડપથી છૂટા કરવામાં આવે તેવી માંગ સાથે આજે અનેક શિક્ષકો જિલ્લા પંચાયત કચેરીના શિક્ષણ શાખામાં પહોંચ્યા હતા અને પોતાના પરિવારની સ્થિતિ સાથે સમસ્યાઓ વર્ણવી તેમને ઝડપથી છૂટા કરવામાં આવે તેવી માંગ કરી હતી. છેલ્લે મળેલી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે કચ્છની અંદરથી બદલી કરેલા કોઈ પણ શિક્ષકને જ્યાં સુધી નવો શિક્ષકની ભરતી ન થાય ત્યાં સુધી છૂટા કરવા નહીં. હવે આ ઠરાવ નિયામકશ્રીના પરિપત્રથી તદ્દન વિરુદ્ધ છે કે જે નિયમનું ઉલ્લંઘન કરે છે. અમારી એવી રજૂઆત છે બધાને કે નિયમ પ્રમાણે જે કોઈ પણ શિક્ષક 50%ના મહેકમ શાળામાં રહ્યા બાદ છૂટા થવા પાત્ર છે તે તમામને છૂટા કરવામાં આવે. અને એટલા શિક્ષક કુલ 1367 જેવાની આસપાસ શિક્ષકોની બદલી થયેલી છે ઓનલાઈન. તેમાંથી હાલમાં છૂટા થવા પાત્ર ફક્ત ને 450 શિક્ષકો જ છે. બાકીના શિક્ષકો તો ભરતી થયા બાદ જ્યારે મહેકમ થશે ત્યારે છૂટા થશે. તો અમને એવું નથી લાગતું કે મહેકમમાં જાજો કંઈ વધારે કંઈ એમાં ફેરફાર થાય. તો અમારી આ લાગણીને માન અને અમારી આ માગણી સંતોષાય એ પ્રમાણે નિયમ અનુસાર અમને છૂટા કરવામાં આવે એવી અમારી માગણી છે. જોકે કચ્છની ચિંતાકારક અને ચોંકાવનારી શિક્ષણ સ્થિતિથી વાકેફ રાજ્ય સરકાર પણ હવે સફાળી જાગી છે અને કચ્છમાં શિક્ષણનું સ્તર સુધરે તથા જે મંજૂર થયેલા શિક્ષકો છે તેની ફાળવણી કચ્છને ઝડપથી કરવામાં આવે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જોકે હાલ શિક્ષકો છૂટા ન થતાં કચ્છમાં શિક્ષણની સ્થિતિ થોડી સારી છે, પરંતુ એક તરફ નવા શિક્ષકો નથી આવી રહ્યા અને બીજી તરફ જો જૂના શિક્ષકોને છૂટા કરવામાં આવશે તો કચ્છનું શિક્ષણ તંત્ર ખાડે જશે.